મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા. અત્યારે રવિવારના બપોરના 12 વાગવાની તૈયારી છે. ખુદા સિમસિમ આપણું ઇન્ડિયન લસણ, બટાકા, આપણા બટાકો, કોકા-કોલા, સ્પ્રાઇટ, ડાયટ કોક, ઝીરો સુગર કોક. જય માતાજી, જય દ્વારિકાધીશ મિત્રો. જેકેજીબીના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજનો મારો ટોપિક છે કે અમેરિકામાં સ્ટોર કેવા હોય છે. જે ગ્રોસરી સ્ટોરમાં લોકો કહેતા કે અમે સ્ટોરમાં જોબ કરીએ છીએ, તો સ્ટોર કેવા હોય એ બતાવીશ. તો જનરલી વિડીયોમાં કવર થશે. આજે પહેલો મારું ઇન્ટ્રોડક્શન શું છે કહીશ, એના પછી શોપનો ઓવરવ્યૂ કે આખી સ્ટોર કેવી હોય છે એ બતાવીશ. એ પગાર કેટલો હોય છે લોકોને અહીંયા સ્ટોરમાં જોબ કરે તો મિનિમમ કેટલો પગાર ચાલતો હોય એ બતાવીશ. એના પછી રજિસ્ટર કઈ રીતના ઓપરેટ કરવું, એ લોટરી શું છે, લોટરી કઈ રીતના ઓપરેટ કરવી, એટીએમ શું છે, એટીએમ કઈ રીતના ઓપરેટ કરવું, વર્ક કામ શું કરવાનું, કેટલું કામ હોય સ્ટોરની અંદર, સ્ટોરની બહાર કેટલું કામ હોય એ કવર કરીશું. એના પછી તમને કોઈ ક્વેરી હોય કે ભાઈ બીજું કંઈ પ્રશ્ન હોય તમારો Q&A, તો Q&A કવર કરીશું. એન્ડ પેમેન્ટ સિસ્ટમ શું હોય, EBT શું હોય એ ટોપિક અહીં બતાવીશ. તો 1 by 1 બધા ટોપિક આપણે કવર કરીશું. તો ચલીએ શરૂઆત કરીએ મારા ઇન્ટ્રોડક્શનથી. વાત કરીએ ઇન્ટ્રોડક્શનથી, તો મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા. હું મેહોણાથી હું, એટલે હું અમેરિકામાં જે બી વ્લોગ બનાવું એ દેશી અને પ્યોર મેહોણીમાં જ બનાવું, કેમ કે હું ગામડાથી હું, એનાકડા ગામડાથી હું, અને મમ્મી પપ્પા હજુ ખેતી જ કરે. તો હું એવું વિચારું કે બને એટલી શુદ્ધ દેશી, શુદ્ધ ગુજરાતી નહીં, શુદ્ધ દેશી જે અમારી મેહોણી લેંગ્વેજ છે એમાં વ્લોગ બનાવું, જેથી કરીને આપણા ગામના લોકોને પ્રોપર ડિટેલમાં અમેરિકા વિશે જાણકારી મળે. તો આ તો મારો ઇન્ટ્રોડક્શન. હવે ચાલુ કરીએ આપણે સ્ટોરનો ઓવરવ્યૂ. તો સ્ટોરનો ઓવરવ્યૂ આપણે પહેલાં સ્ટોરની બહારનો નજારો તમને બતાવી દઉં. આ છે બહારનો નજારો. અત્યારે રવિવારના બપોરના 12 વાગવાની તૈયારી છે એપ્રોક્સ. તો પણ અત્યારે કોઈ દેખાતું નહીં, કેમ કે રવિવારે પબ્લિક આરામ જ કરતી હોય છે. અને આ છે સ્ટોરનો બહારનો વ્યૂ. ધ એગ્નેસ માર્કેટ, ધ એગ્નેસ સ્ટોરનું નામ છે અમારા. એન્ડ અહીંયાથી આપણે એન્ટ્રી કરીએ અને બતાવીએ તમને ડિટેલ્સમાં સ્ટોર કેવો હોય છે અંદરથી. તો સ્ટોરની અંદર આપણે એન્ટ્રી કરીએ, દરવાજો ખોલીએ ભાઈ, ખુલ્લા સિમસિમ. અહીંયા ઓટો સિસ્ટમ નહીં. અચ્છા, ઓવરઓલ સ્ટોર. એન્ડ હવે હું સ્ટોરનો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું. તો સ્ટોરની એન્ટ્રી પર અમે આ એક વોર્નિંગ મૂકી છે, કેમ કે અહીંયા થોડું વરસાદવાળું વાતાવરણ, જો કોઈ સ્લીપ સ્ટોરમાં ખાઈ જાય, સ્લીપ મારી જાય તો એ પછી અમારા ઉપર કેસ કરે અને ખોટું અમારે વધારે પડતો પે વગેરે કરવાનું હોય. તો વોર્નિંગ છે કે ભાઈ આ થોડો જે ફ્લોર છે એ ભીનો છે, લીલો તો ધ્યાન રાખીને એડવું પડશો તો પછી અમારી જવાબદારી નહીં. આ વોર્નિંગ મૂકેલી છે અને આ મૂકવી પડે જરૂરી, બાકી આપણા પર કેસ થઈ જાય એમ. આ છે બધા પ્રોટીન બાર એન્ડ ડ્રાય ફ્રૂટ વગેરે. નીચે છે ડ્રાય ફ્રૂટ છે, કાજુ બદામ વગેરે. અને આ છે બધા પ્રોટીન બાર એટલે નાને એવું તમે આ ચોકલેટ ખાઓ તો સારું એવું તમને પ્રોટીન વગેરે મળી રહે. આમાં લખેલો છે કે આટલું પ્રોટીન છે, આટલી કેલરી છે, તાકાત આપો છે આટલી વગેરે ઇન્ફોર્મેશન હોય છે. તો બધા પ્રોટીન બાર એક ટાઈપ્સની ચોકલેટ હોય, વેજ નોનવેજ બંને ટાઈપની હોય છે. નોનવેજમાં મીન્સ કે અંદર ઈંડા, એગ નાખેલા હોય છે. નેક્સ્ટ છે પેટ ડિપાર્ટમેન્ટ, પેટ ફૂડ. તો કૂતરા બલાડા અહીંયા હોય છે. કૂતરા બિલાડા શુદ્ધ શબ્દ, ભાઈ કૂતરા બલાડા અમારા કોમન શબ્દ. તો આ પેટનું ફૂડ છે અહીંયા. તો આ ડોગ માટે છે, આ બધું અલગ અને મોસ્ટ ઓફ અહીંયા બહુ બધા લોકો ડોગ વોક કરાવતા હોય છે. કૂતરાઓ લઈને વોક કરાવવા માટે આવતા છે, તો એના માટે આ ડોગ વોક માટે ડોગ ફૂડ છે. અમુક થોડી વસ્તુ કેટ ફૂડ પણ અહીંયા અવેલેબલ છે એમ. એના પછી છે ફ્રોઝન આઇટમ. આ બધી ફ્રોઝન છે. તો ફ્રોઝનમાં અમુક આપણે ઇન્ડિયન ફૂડ બી રાખ્યું છે અને અહીંયાનું મેં વધારે રાખીએ છીએ, જેમાં મોસ્ટ ઓફ નોનવેજ હોય છે. તમે જોશો તો અમુક પીઝા બી છે, ફ્રોઝન પીઝા, જેને ઘરે લઈ જઈને હમણાં ખાલી ડીપ ફ્રોઝ કરીને ખાવાના જ હોય છે. મેગી વગેરે છે, પણ ચિકન નૂડલ્સ વગેરે હોય છે. તો આ બધું ફ્રોઝન ડિપાર્ટમેન્ટ છે. આ કુલર છે અહીંયા ફ્રોઝન ડિપાર્ટમેન્ટ. પછી ફ્રોઝન બ્રેડ વગેરે છે, જેને ધ્યાનથી ઠંડી રાખવી પડે એ ટાઈપની બ્રેડ વગેરે છે. નેક્સ્ટ એની બાજુમાં બધી આઈસ્ક્રીમ છે, બધી આઈસ્ક્રીમ તો આપણે ખાઈએ હો ભાઈ. આઈસ્ક્રીમ, ચોકોબાર અને થોડી કેન્ડી વગેરે. કેન્ડી ના કહેવાય, ચોકલેટ, આઈસ ચોકલેટ. અને આ બાજુ છે બધી આઈસ્ક્રીમ છે, બધી આઈસ્ક્રીમ છે અહીંયા. અલગ બ્રાન્ડ, અલગ કંપનીની આઈસ્ક્રીમ છે અહીંયા. એની આ સોડા છે, કે કોઈને પેકમાં લેવું હોય, એક સાથે 12 પેક લેવા સોડા, તો એના માટે આ સોડા છે. એની બાજુમાં છે ટી, સ્વીટ ટી, ચા કહેવાય છે, એ ચા ટાઈપની ટી હોય છે. આઉટ ઓફ કન્ટ્રીની આ એક પ્રકારની ટી છે. અમુકને અમુક ઓળખું, અમુક ટી વગેરે, અમુકની ખબર નહીં. અમુક સોડા છે, અમુક નારિયેલ પાણી વગેરે છે. એની બાજુમાં છે કેળા, બનાના. અહીંયા કેળાનો ભાવ છે મે બી $1 એક કેળું. આઈ એમ નોટ શ્યોર,
મે બી અમારે જોવું પડશે, પણ $1 અંદાજો રાખવાનો તમારે કે 80 રૂપિયાનું એક કેળું હોય. નીચે છે લસણ, આપણું ઇન્ડિયન લસણ, બટાકા, આપણા બટાકો, ડુંગળી, બાજુ છે સંતરા વગેરે છે, લીંબુ, સંતરા, સફરજન, આવકાડોની ચટણી. આ બધું છે નોનવેજ, બેકન નોનવેજ વસ્તુઓ. નોનવેજ ઉપર એટલું બધું હું ઇન્ટરેસ્ટ નહીં લેતો, સોરી, કેમ કે આપણે પ્યોર વેજ છીએ. દહીં એન્ડ એની બાજુમાં છે થોડી ઘણી ચીઝ વગેરે. આ બધી ચીઝ છે અહીંયા. મોઝરેલા ચીઝ આપણે ઇન્ડિયન તમે વાપર્યું છે, મોઝરેલા જે આપણે પિઝા વગેરેમાં હોય છે. એના સિવાય ચેડર ચીઝ, અમેરિકન યલો, અમેરિકન વ્હાઇટ, બહુ બધી અલગ અલગ પ્રકારની ચીઝ હોય છે. પછી આ બાજુ છે ક્રીમ છે, સ્વીટ ક્રીમની બધી, જે અહીંયા બેગલ કરીને એક આવે બ્રેકફાસ્ટ માટે, એમાં લગાવવાની આવે. જો કોઈ દિવસ બનાવવાનો થશે એવો વિડીયો તો એ બી બનાવીશ. નેક્સ્ટ અમૂલ મસ્તી, આપણી ભાઈ છાશો, અમૂલની છાશ. અમેરિકામાં અમૂલની છાશ તમને મળી રહેશે ભાઈ. એના પછી બાજુમાં છે દહીં. દહીં છે બધી, યોગર્ટ કહેવાય, દહીંને યોગર્ટ કહેવાય ઇંગ્લિશમાં. અને આ બધી ફ્લેવરવાળી, સ્વાદવાળી, તો આમાં આ ફ્લેવર વગેરે વગેરે ફ્લેવર હોય છે. બાજુમાં ક્રીમ હા, ઈંડા અને દેશીમાં કહેવાય એડો. એની બાજુમાં આ બધા હા કુલરો, આ બધે બધા કુલર હા, સ્ટેપ બાય સ્ટેપ કુલર બી બતાવ્યું તમને ખોલીને. આ છે કોફી ડિપાર્ટમેન્ટ, કોફી, પ્રોટીન ડ્રિંક, આ કોફી સ્ટારબકની કોફી, અને બીજી કોઈ કંપનીની આ મિલ્ક. આ દૂધ છે, હાફ એન્ડ હાફ, અડધું દૂધ. દૂધના બહુ બધા પ્રકાર છે. હોલ મિલ્ક એટલે ફૂલ ફેટવાળું મિલ્ક, એન્ડ આ છે હાફ એન્ડ હાફ. મિલ્કનો એટલો બધો એક્ઝેક્ટ આઈડિયા નહીં, પણ 2-3 પ્રકારના મિલ્ક હોય છે. પ્રોટીન ડ્રિંક, એની બાજુમાં કોફી, આઈ થિંક આ કેપેચિનો હોય, યસ કેપેચિનો જે કહેવાય, એક્સપ્રેસ કેપેચિનો. અલગ અલગ ફ્લેવર સાથેની કોફી, ડંકિનની છે, સ્ટારબકની છે વગેરે. પાણી શુદ્ધ શબ્દ, પોણી આપણો દેશી શબ્દ. આ અલગ અલગ પ્રકારના પોણી, અલગ અલગ કંપની હોય છે. આ ગેલનમાં છે, આ બી ગેલનમાં છે. 1 ગેલન એટલે એપ્રોક્સિમેટલી 1 ગેલન એટલે 3.80, એપ્રોક્સ 4 લીટર. 4 લીટર એક્ઝેક્ટ નહીં, જે 3.80 હતું એ. નેક્સ્ટ છે વોટર, એનર્જી વોટર, નાળિયેર પાણી. આ બધા નાળિયેર પાણી અલગ અલગ પ્રકારના છે, પણ બધા નાળિયેર પાણી છે. આ ફ્લેવરવાળા કંઈક પાણી છે. આ આપણો રેગ્યુલર પીવાના પાણી, પણ બધો અલગ અલગ કંપનીનો. ડિટેલમાં મને નહીં ખબર કે શું ફરક હોય છે. આ બધા પાણી છે મૂળ. આ નાળિયેર પાણી છે આ વાળું. આ બધી આપણા રેગ્યુલર પાણી આવે ને છે, એમાં કંઈક પીએચ લેવલ આગું પાછું હોય છે. અહીંયા જેમ કે 7.2 છે પીએચ લેવલ. અહીંયા જુઓ તમે 7.2 પીએચ લેવલ, તો આમાં 9.5 પીએચ લેવલ. પીએચ લેવલ પણ આપણું ગામડા, મારા મમ્મી પપ્પા બધા ગામના લોકો જોવાના, એટલે વધારે આના ટેકનિકલ સમજાવવાનો કોઈ ફાયદો નહીં. આ બધા આટલા પ્રકારના પાણી હોય મૂળ. એની બાજુમાં બી એનર્જી ડ્રિંક તમે ઓળખતા જ હશો, રેડબુલ. જો કે રેડબુલની અલગ અલગ સાઇઝ હોય છે. આ સૌથી મોટું રેડબુલ, આ સૌથી નાનું રેડબુલ જે ઇન્ડિયામાં મળતું હોય નહીં. અહીંયા રેડબુલની પ્રાઇસ છે $3, 3.20, 3.8 તરી 24, 240, 250 રૂપિયાનું એક રેડબુલ નાનો મળે. એવું કહી શકાય, પણ અહીંયા અમારા $3 જ કહેવાય. આ રેડબુલના અલગ અલગ ફ્લેવર છે ટ્રોપિકલ, આ છે ડ્રાય ફ્રૂટ, સોરી વોટરમેલન. ડ્રાય ફ્રૂટ કેમ યાદ નહીં, ખબર નહીં. બ્લુબેરી, કોકોનટ. રેડબુલમાં બહુ અલગ અલગ ફ્લેવર આવે છે. એનર્જી ડ્રિંક છે. આ નીચે છે મોન્સ્ટર અને બીજી કંપનીના એનર્જી ડ્રિંક, બિંગ કરીને છે, સેલ્સિયસ છે. આ બધી સોડા. કોકાકોલા સ્પ્રાઇટ તો ખબર જ હશે. આ અહીંયા ખાલી કેનમાં આવે છે કોકાકોલા સ્પ્રાઇટ, અને અહીંયા બોટલમાં આપણે ઇન્ડિયામાં જે રેગ્યુલર હોય સોડા એ પ્રમાણે જ છે. કોકાકોલા, સ્પ્રાઇટ, ડાયટ કોક, ઝીરો સુગર કોક, અલગ અલગ પ્રકારની કોક હોય છે. અહીંયા ફેન્ટા તો ઇન્ડિયામાં જોયેલું જ છે. મિરિન્ડા આવતી હતી મે બી ઇન્ડિયામાં, અને સાઇઝ પ્રમાણે ગોઠવવાની હોય છે. મોટા બાટલા નીચે. એના પછી આ બધો ક્લિનિંગનો સામાન છે, લોન્ડ્રી વગેરેનો, કપડાં ધોવાનો, વાસણ ધોવાનો, એ બધો ક્લિનિંગનો સામાન આ બધો છે. અહીંયા વાસણ ધોવા માટે વપરાતી પ્રોડક્ટ છે. અમુક કપડાં ધોવા માટે, અમુક ગ્લાસ ક્લીનર છે, ટોયલેટ ક્લીનર છે, એ બધી પ્રોડક્ટ છે. ગાર્બેજ બેગ છે આ બધી ગાર્બેજ બેગ. એના પછી ડિસ્પોઝેબલ વાસણ. અહીંયા ધોતા જોર આવે ભાઈ,
ટાઈમ નહીં હોતો લોકો જોડે, જોર આવે એટલે ટાઈમે નહીં હોતો ને જોરે આ બે વસ્તુ. તો આ બધી ડિસ્પોઝેબલ વસ્તુ છે. આ છે નેપકિન, આપણને શરદી વગેરે થયું તો આ નાના નેપકિન વાપરવાના. આ છે ટોયલેટ પેપર. ટોયલેટ પેપરનો યુઝ તો તમને ખબર જ હશે. આ બી ટોયલેટ પેપર છે. આ છે પેપર નેપકિન, કિચનમાં યુઝ થાય હાથ વગેરે લૂકવા માટે. એન્ડ એની બાજુમાં આ બધી વેફર છે. વેફર આમાં બી આવા ચિપ્સ, વેજ નોનવેજ બંને આવા, મોસ્ટ ઓફ નોનવેજ બી હોય છે. આ અલગ અલગ પ્રકારની બધી વેફર છે, ચિપ્સ કહી શકાય. આ બાળકોનો ડિપાર્ટમેન્ટ છે. એની બાજુમાં આ બધી વેફર છે. અહીંયા એમાં લેઝ વેફર છે, મે બી ઇન્ડિયામાં હોય છે. ડોરિટોસ બી જોઈ છે મેં ઇન્ડિયા, મમ્મી વખતે કુરિયરમાં મોકલી હતી. આ ચીતોઝ તો ઇન્ડિયામાં જે આપણા કુરકુરે આવે ને, બસ આ કુરકુરેનું જ કામ કરે છે એ ચીતોઝ. હું અહીંયાના કુરકુરે કહું છું આ ચીતોઝના, કેમ કે સેમ કુરકુરે જેવા હોય છે. આ છે પોપકોર્ન. લેઝની વેફર, વેફર તો આપણને ખબર જ છે, ચિપ્સ વગેરે. આ બાજુમાં બીજી વેફર છે, વેજ નોન વેજ, બે પ્રકારની વેફર છે બધી. આ ટોટલી વેફર. એન્ડ ડોરિટોઝનું કંઈક છે, આઈ ડોન્ટ નો, એનો આઈડિયા નથી મને એક્ઝેક્ટ. આ લેઝ વેફર ફ્રોમ ચાઇનાથી લાગે, કેમ કે અહીંયા લેઝ પછી તો ચાઇનીઝ કીવર્ડ લખે. હા, આ બધું છે જે નોનવેજવાળી પ્રોડક્ટ છે. મૂળ આ બધા પડેકો અહીંયાના. આ ટોટલી જેટલો હતો ને આ બધા, આ બાજુનો પડેકો ડિપાર્ટમેન્ટ છે. આ બાજુનો વારો લઈએ હવે આપણે. તો આ છે બધી કેન્ડી, છોકરાઓને ભાવતો ડિપાર્ટમેન્ટ. ચોકલેટો, આ મેંગો કેન્ડી, આ ઓરિયો બિસ્કિટની કેન્ડી, અલગ અલગ ફ્રૂટવાળી કેન્ડી છે, ચોકલેટો કહી શકાય. બધી કેન્ડી ડિપાર્ટમેન્ટ છે. અમુક મેં ટ્રાય કરેલી કેન્ડી એન્ડ જેલી. આ જેલી બી છે બધી. આ જે બધી ગમી કહેવાય એ બધી જેલી કહેવાય. એ જેલી છે. આ ઉપરની બધી ચોકલેટો, આપણે રેગ્યુલર ચોકલેટો, કિટકેટનો, સ્નીકર્સ યસ. આ બધી ચોકલેટો, ઉપરની બધી ચોકલેટો. એની બાજુમાં છે નૂડલ્સ ડિપાર્ટમેન્ટ. નૂડલ્સ ડિપાર્ટમેન્ટ એટલે મૂળ મેગી ડિપાર્ટમેન્ટ. શરૂઆત આપણે મેગી જ કર્યું એટલે તમને વધારે આઈડિયા હશે. આપણી દેશી મેગી, જે ઓફિશિયલી આપણી મેગી કહેવાય ને એ. એન્ડ ભાવ નહીં લખ્યો, તો આ દેશી મેગી. બાકી બધી વેજ નોનવેજ મેગી. ભાવ $14, $15. ભાવ બધી જગ્યાએ અલગ અલગ હોય, ડિપેન્ડ કરે છે કઈ સિટીમાં હો, કઈ સ્ટેટ ઉપર છો તમે, એના ઉપર ભાવ ડિપેન્ડ કરે છે. અને બધી મેગી અલગ અલગ પ્રકારની મેગી કહી શકાય, નૂડલ્સ કહી શકાય, રામેન કહી શકાય. નારુટો લવર હોય એમને ખબર હોય કે વોટ ઇઝ ધ રામેન, તો અમે રામેન બી કહીએ છીએ. વેજ નોનવેજ બંને પ્રકારના હોય છે અહીંયા. આ ઇન્સ્ટન્ટ હોય છે, આના ખાલી તમારે થોડું ગરમ પાણી નાખો એટલે રેડી થઈ જાય. નેક્સ્ટ તમને આગળનો આ બાજુનો વ્યૂ બતાવું. આ બાજુમાં છે મીટ એટલે તો ખબર જ છે ભાઈ, માંસના ટુકડા. ટચ કરતાં બી પેલું લાગે છે મને, પણ અહીંયા એટલે બધું કરવું પડે. આ તમે પ્રાણી જોઈ શકો છો, પક્ષી. આ પ્રાણી નહીં, આ પક્ષી છે. એનું મીટ છે, ડાયરેક્ટ ખાતા હોય છે લોકો. આ તમે જોઈ શકો છો બીફ, હમણાં મેં વાત કરી હતી. આ એનું મીટ. આ બી છે, આનું નામ નહીં લેતો પ્રાણીનું. તમે જોશો એટલે તમને આઈડિયા છે કયું પ્રાણી છે, કેમ કે નામ લઈશ તો વધારે ઓકવર્ડ લાગશે. આ એનું મીટ. આ રેડીમેડ મીટ છે. આ લોકો ખાતા હોય છે ડાયરેક્ટ. આ રેડીમેડ સ્ટીક ટાઈપની હોય છે. તમે એકાદ સ્ટીક બતાવું. આ ટાઈપની રેડી સ્ટીક હોય છે, એ લોકો ડાયરેક્ટ જ ખાતા હોય છે, કંઈ પણ પ્રકારનું બકાયા વગર. એના પછી આ બધો ડિપાર્ટમેન્ટ એ કૂકીઝ, બિસ્કિટ ડિપાર્ટમેન્ટ. બિસ્કિટ આપણો દેશી શબ્દ, અને એ સારો લાગે. કૂકીઝ કહીશ તો કન્ફ્યુઝ થઈ જાય. તો બધા અલગ અલગ પ્રકારના બિસ્કિટ. અને એના નીચે એમનો ભાવ ડિફરન્ટ હોય છે. ભાવ મેં તમને જે કીધું, પણ સ્ટોર ઉપર ડિપેન્ડ કરે છે, કઈ જગ્યાએ સ્ટોર છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પણ બાકી આ બધા કૂકીઝ. નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ છે ચા કોફી ડિપાર્ટમેન્ટ કહી શકાય. ચા, કોફી એન્ડ સુગર. ગુજરાતી ખોડ. તો આ કોફી અને કોફીના ફિલ્ટર છે. કોફી બનાવવાનું મશીન હોય, ફિલ્ટર એટલે ગળણી. આ બધા ગળણી છે. આ કોફીની ગળણીઓ હા, જે એક વખત યુઝ કરીને ફેંકી દેવાની હોય છે એ ટાઈપની. તો ગળણીઓ. સુગર એટલે ખોડ, અલગ અલગ પ્રકારની ખોડ આવે. આ કોકોનટ લ્યો, આમાં નાળિયેરની સુગર, નાળિયેરની ખોડ. એમ આપણી ઇન્ડિયન નથી અહીંયા કોઈ. આ ડોમિનોઝ અમે આ યુઝ કરીએ છીએ. દળેલી ખોડ, બોરું કહેવાય ને છે એ વાળી ખોડ. એની
આ બધી ખોડ અને ચા અને કોફી. આ ઇન્ડિયામાં આપણે આ કોફી ટ્રાય કરેલી છે એટલે ખબર બાકી અહીંયાની કોફી થોડી અલગ હોય છે. તો આ બધું હતું કોફી ડિપાર્ટમેન્ટ. આ ટી ડિપાર્ટમેન્ટ. ચા ના કહી શકાય, આ અહીંયાની ચા. હા, ગરમ પાણીની ડબોળી નહીં આપણે પેલા ગ્રીન ટી પીતા, તો ગ્રીન ટી જેવા અલગ અલગ પ્રકારના, આ ગ્રીન ટી જ લખ્યું છે, એવા અલગ અલગ પ્રકારના સ્વાદ પ્રમાણે, ફ્લેવર પ્રમાણેની ચા અહીંયા હોય છે. અહીંયા છે મધ છે, અહીંયા $10 સ્ટાર્ટ થાય છે. 9.99 એટલે $10 સમજી લો ને એપ્રોક્સ. આ બાજુમાં છે અને આ બધી બ્રેડ. ધ્યાન રાખવું પડે, એક્સપાયર થાય એટલે ફેંકી દેવાની હોય અથવા રિફંડ લેવાની હોય છે. એના પછી જે છે એ મસાલા ડિપાર્ટમેન્ટ, કિચન ડિપાર્ટમેન્ટ. તો તમને અહીંયાના મસાલા બતાવી દઉં, જે આપણે ઇન્ડિયામાં હોય ને ભાઈ મસાલા, એ ટાઈપના સેમ મસાલા. હા, એટલે તો વાંધો નહીં, મસાલા તમને આઈડિયા આવી જશે, જોશો એટલે આઈડિયા આવશે. અમુક તો મરચાં ને બધો, મરચાંના પત્તાની બધા મસાલા અહીંયા. અને નીચે મસાલાનો ભાવ $2 $3 આટલા મસાલા મળતા હોય છે અહીંયા. આ બધા મસાલા. કાળા મરી એ બી $3-4 છે જો અહીંયા. કાળા મરી ને બધા અલગ અલગ. નમક, મીઠું, એના નીચે આ જે મીઠાના આખા બોક્સ છે, અહીંયા ભાવ છે $5 વગેરે. $5 $6 મીઠાનો ભાવ હોય છે અહીંયા. આ બધું નમક અહીંયાનું. અને મસાલા ડિપાર્ટમેન્ટ. આ બધી બધું ટોટલી આ ડિપાર્ટમેન્ટ છે ને મસાલા ડિપાર્ટમેન્ટ. આખો ડિપાર્ટમેન્ટ મસાલા. એમાં કેચઅપ, સોસ, માયોની બધું જ આવી જાય અહીંયા. તો આખો તો અમારા સ્ટોરનો મસાલા ડિપાર્ટમેન્ટ. અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે બધું સેપરેટ કરેલું હોય છે, એટલે કસ્ટમર આવે તેને લેવામાં ઇઝી રહે. એની બાજુમાં છે ઇન્ડિયન અને અહીંયાની ફ્રોઝન આઇટમ. આ જે ખીચડી કહેવાય, હળદરવાળી એ ખીચડી ને બધું છે. આ જો ચણા મસાલા. હા, ચણા મસાલા એટલે ચણાની સબ્જી જ છે ડાયરેક્ટ, અંદર લિક્વિડ ટાઈપની જ છે, પનીરની સબ્જી ને બધું. બાઉલમાં નીકાળો, માઇક્રોવેવમાં ગરમ કરો અને ખાઈ લો. ટાઈમ ના હોય એટલે લોકો આ રીતના ઇન્સ્ટન્ટ ફૂડ ખાતા હોય છે. ઇવન હું પણ ખાઉં જ છું ભાઈ. સમયની વાત, આપણે ઘરે રેડીમેડ ખાતા, ગરમા ગરમ, બીજા દિવસનું તો ખાતા નહીં, ફેંકી દેતા. એની જગ્યાએ અત્યારે આવું ઇમરજન્સીમાં ખાઈ લઈએ છીએ. હાય, હાવ આર યુ? વેરી ગુડ મોર્નિંગ. તો અચાનક જ કસ્ટમર આવી ગયો એટલે સ્ટોરના ઓવરવ્યૂ વચ્ચે તમને કસ્ટમર ના બતાવી શક્યું કે એમને મને પરમિશન ના આપી. બાકી 100% તમને બતાવો કે ડાયરેક્ટ રજિસ્ટર ઓપરેટનું લાઈવ ડેમો આપી દો, પણ એ કે મને વિડીયોમાં ના રહેતા, તો પછી રહેવા દીધું. અને હવે તમને થોડોક જ હવે સ્ટોરનો ઓવરવ્યૂ બાકી છે. એના પછી આ થોડો બ્યુટીનો સામાન, પાવર બેંક નહીં, પાવર આપણા જે આવતા ને ડ્યુરાસેલ, ઘડિયાળના પાવર વગેરે વગેરે છે. આ છે કાર્ડ્સ એટલે પત્તા, બાજી પત્તા. આ ટેપ વગેરે છે. આપણું લેપટોપ પડ્યું અહીંયા અંદર મેં થોડા ટોપિક રાખી રાખ્યા છે કે શું મારે વિડીયોમાં કવર કરવાનું છે. એમાં સ્ટોર ઓવરવ્યૂ પોકે છું, લોટરી, રજિસ્ટર, ATM, વર્ક, સેલરી, આ બધું કવર કરવાનું બાકી છે, એ બતાવી દઈએ. અને બાજુમાં જ છે મેકબુક, જેમાં આપણી યુટ્યુબ ચેનલ પણ હતી. યસ, પાસવર્ડ ના જોતા હો. તો આપણી ચેનલ જે બી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, ભૂલતા નહીં. હવે તમને આગળનો ડિપાર્ટમેન્ટ બતાવું છું. એ છે, નજીક નહીં જવું વિડીયોમાં. યુટ્યુબમાં એવો નિયમ છે કે અમુક વસ્તુ અમે નજીકથી ના બતાવી શકીએ, કારણ કે કોપીરાઇટ વગેરે આવે, એમના નિયમો હોય છે યુટ્યુબના. તો આ ઉપરનો 3 ડિપાર્ટમેન્ટ છે. એ છે દવા ડિપાર્ટમેન્ટ. અહીંયા તાવ, શરદી, ઉધરસ, નાની મોટી દવા અહીંયાથી તમે લઈ શકો છો. એની બાજુમાં જે એ છે રેપ. રેપ એટલે પત્તાના યુઝ થાય જ છે. આપણે જે ગોજો આવે ને, એ ગોજો એમાં નાખીને એની બીડી વગેરે બનાવતા હોય. હવે જે એ જ છે, આ બધા બંને જે રેક છે એમાં રેપ હોય છે, પત્તા હોય છે, જે ગોઝા માટે યુઝ થતા હોય છે. નીચેવાળા બી 3 રેક એ ગોઝા માટે યુઝ થાય છે. એની બાજુમાં સિગરેટ, નજીકથી નહીં બતાવું, પણ એક સિગરેટ એપ્રોક્સિમેટલી $13 એક બોક્સ ચાલુ થાય છે. માર્બોલો છે, એ ઇન્ડિયાની પ્રોડક્ટ જે તમે વાપર્યું છે. એ માર્બોલોના બી બહુ બધા પ્રકાર છે. નીચે કેમલ બ્લુ છે, કેમલ છે, મેવરિક, કેપ્રી છે, બહુ બધી અલગ અલગ પ્રકારની સિગરેટ જે તમને નજીકથી નહીં બતાવી શકું. આ છે રો, એ મેં તમને કીધું. આ બધું ગોઝા ડિપાર્ટમેન્ટ, એ વધારે કવર નહીં કરી.